વડોદરામાં આજે હનુમાન જયંતિ નિમિત્તે ચોખંડી ખાતે હનુમાનજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। આજે ચૈત્ર સુદ પૂનમ છે। આજના દિવસે પરમ રામ ભક્ત મહાબલી શ્રી હનુમાનજીનો પ્રાગટ્ય થયો હતો, એટલે હનુમાન જન્મોત્સવ તરીકે પણ આજના દિવસે ઉજવવામાં આવે છે। ત્યારે આજે વહેલી સવારથી જ હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ચોખંડી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ભક્તોએ હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા। વહેલી સવારે જ મંદિરના મહંત ચંદ્રપ્રકાશ ગિરી મહારાજે હનુમાન દાદાની આરતી કરી હતી। તો હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં સુંદરકાંડ તથા હનુમાન ચાલીસાના પઠન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તેની સાથે સાથે વિવિધ સ્થળોએથી હનુમાનજીની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। जय श्री राम जी। हनुमान दादा का जन्मोत्सव है आज। सभी बड़ोदरा वासियों को शुभकामनाएं और सभी भगत जन जो है ना दर्शन के लिए आ सकते हैं। आरती हो गई है, अभी दर्शन का समय हो गया है। सब जो है ना बड़ोदरा वासियों को शुभकामनाएं और दादा का आशीर्वाद लेने के लिए सब आ सकते हैं। जय सिया राम, जय सिया राम, जय सिया राम।